આપની શાળામાં શ્રી વી એન હાઈસ્કૂલ ધર્મજ જિલ્લો આણંદમાંથી ડૉક્ટર વિજય ઠક્કર પ્રિન્સિપાલ છે અને એ બધા જે શિક્ષકો છે એ 9 થી 12ની અંદર ભણાવે છે. એ બધા આપની શાળાની અંદર આપણે જે રીતે કામગીરી કરીએ છીએ એ શીખવા આવ્યા છે. આપણે કઈ રીતે ભણીએ છીએ એ શીખવા માટે આવ્યા છે. વર્ગખંડની અંદર કઈ રીતે ભણીએ છીએ, આપણી ટેકનોલોજી, ડિજિટલ મેનેજર એ બધું શીખવાના છે. રમતગમત, સંગીત, કૌશલ્ય શિક્ષણ, લાઇબ્રેરી વિશે શીખશે અને આપણે વિજ્ઞાનના પ્રયોગો કઈ રીતે કરીએ છીએ એ શીખશે. તેમનું સ્વાગત આપણે બાયોસ્કોપ વડે કરીએ. ડૉક્ટર વિજય સાહેબ. દરેક રૂમમાં હોશિયાર બાળકો હોય, પછી બાળકોને કામગીરી કરવી ગમતું હોય એવા બાળકો હોય, કોઈને ચિત્ર દોરવું ગમતું હોય, કોઈને મ્યુઝિક ગમતું હોય, એવા બધા જ બાળકો હોય તો એવા બધા બાળકોને અલગ અલગ કરી દીધા. હવે દરેક ગ્રુપમાં એ બાળકો આવી શકે એવી રીતે ગોઠવે. ધારો કે કરી દીધું અને પછી પહેલામાં હોશિયાર બાળકો હોશિયાર બાળકો મૂકી દીધા. એના પછી જે બાળકોને નવી નવી કામગીરી કરવી ગમતી હતી એવા બાળકો મૂકી દીધા દરેક ગ્રુપમાં. એના પછી જે બાળકોને મ્યુઝિક ગમતું હતું એવા બાળકો મૂકી જાય, ચિત્ર મૂકી દીધું. એવી રીતે દરેક ગ્રુપમાં બધા જ બાળકો પહોંચી જાય એવી રીતે દરેક ધોરણ માટેના એવા દરેક ધોરણમાં એવા ગ્રુપ બનાવી દીધા. હવે શાળાનું જે ગ્રુપ બનાવ્યું એના માટે અમે પહેલાં તો જે ABCD નામ આપેલા હતા ને તો એ પ્રમાણે જ લીધું. ધોરણ 1માંથી અમે A ગ્રુપ લીધું, ધોરણ 2માંથી B ગ્રુપ લીધું, ધોરણ 3માંથી C ગ્રુપ લીધું, ધોરણ 4માંથી D ગ્રુપ લીધું અને પાછું ધોરણ 5માંથી પહેલેથી A ગ્રુપ લીધું. એવી રીતે શાળાના 4 ગ્રુપ પાડી દીધા અને પછી બધાને એક જગ્યા ઉપર બેસાડી દીધા ગ્રીડમાં. અને પછી દરેક ગ્રુપમાંથી જે નાનું બાળક હોય એને સ્ટેજ પર બોલાવ્યું અને 4 ચિઠ્ઠી બનાવેલી હતી જેમાં લખેલું હતું જળ, વાયુ, પૃથ્વી અને અગ્નિ. હવે એ બાળકને અમે કીધું કે આમાંથી ગમે તે ચિઠ્ઠી ઉપાડી દે. એ જે ચિઠ્ઠી ઉપાડે અને એમાં જે ગ્રુપનું નામ નીકળે એ આખા ગ્રુપનું નામ. હવે કોઈ કે ચિઠ્ઠી ઉપાડી અને એમાં પૃથ્વી ગ્રુપ નામ નીકળ્યું તો એ આખા ગ્રુપનું નામ પૃથ્વી. એવી રીતે અમે ગ્રુપ જે હતા એનું નામ કર્યું. હવે એ ગ્રુપ અહીંયા જ્યારે કામગીરી કરવાની છે એટલે કે સંસદ બેસે કે એવું કંઈ થશે ત્યારે એ ગ્રુપ મોટા ગ્રુપમાં બેસે અને જો રૂમમાં બેસવાનું થશે તો એ જે રૂમનું જે ગ્રુપ છે એ પ્રમાણે બેસી જશે. હવે દરેક જે ગ્રુપ બન્યા એ ગ્રુપને ચલાવવા માટે લીડર બનાવ્યા, જેમાં એ ગ્રુપમાંથી જેટલા બાળકોને લીડર બનવું હતું એ બધા બાળકોએ કીધું કે જો હું લીડર બનીશ તો ગ્રુપને આવી રીતે આગળ વધારીશ, ગ્રુપને આવી રીતે પ્લસ પોઈન્ટમાં લાવીશ. એવું બધું એ જે કરી શકતો હતો એવું બધા બાકીના જે બાળકો હતા એમને કીધું. એના પછી વોટિંગ થાય અને એ વોટિંગમાં એ જે ગ્રુપના જેટલા સભ્યો હોય એ બધા સભ્યો વોટ કરે, એમને જે લાગે એને વોટ આપે અને લીડર બનાવે. એના પછી સૌથી વધારે જનમત હોય એ લીડર અને એના પછીના જે વોટ હોય એ લીડર. હવે જો લીડરમાં કોઈ છોકરો હોય તો લીડરમાં છોકરીને લેવાની અને જો લીડરમાં કોઈ છોકરો હોય તો લીડરમાં છોકરીને લેવાની. એવી રીતે જે લીડર છે એ દરેક ગ્રુપના એવી રીતે કરી છે. શાળામાં જે પ્રમુખ છે એમની ચૂંટણી અમે સંસદમાં જે રીતે ચૂંટણી થાય છે એ પ્રમાણે જ કરી છે. હવે એમાં એક જે ચૂંટણી અધિકારી બનાવ્યા એ તારીખને એવું બધું નક્કી કરી દેશે, ફોર્મ બનાવી દેશે અને પ્રાર્થનામાં જાહેરાત કરી દેશે કે આ તારીખે આપણે ચૂંટણી છે અને જે લોકોએ પ્રમુખ બનવું હોય તે મારી પાસેથી આવીને ફોર્મ લઈ જાય અને એ ફોર્મ લઈ જાય. એના પછી એ ફોર્મ ભરીને એમને જમા કરાવી દે અને એના પછી એમને એમનું ચિહ્ન આપવામાં આવે કે તમારું આ ચિહ્ન છે. એના પછી એમને સમય આપવામાં આવે, એટલા સમયનો એ લોકો એમનું જે પ્રચાર કરવાનો હોય એ પ્રચાર કરી દે છે. એના પછી ચૂંટણીના દિવસે દરેક જે વિદ્યાર્થી છે સ્કૂલના એ બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો, MDMના જે સભ્ય છે એ, પછી આંગણવાડીમાં જે ટીચર છે એ અને શાળાના જે SMC સભ્યો છે એટલા થઈને વોટિંગ કરે છે અને એ વોટ બીજા દિવસે ગણવામાં આવે છે અને એમાં સૌથી વધારે જેના વોટ હોય છે એ પ્રમુખ અને એના પછી ઉપપ્રમુખ જેમ લીડરનું હોય છે એમ જ પ્રમુખ. જો સૌથી વધારે વોટ પ્રમુખમાં જો છોકરા ના હોય તો એના પછી ઉપપ્રમુખમાં છોકરી અને જો પ્રમુખમાં છોકરી હોય તો એના પછી ઉપપ્રમુખમાં છોકરો. એવી રીતે પ્રમુખ ઉપપ્રમુખને પણ યુઝ કરે.
જે શાળા જે છે એને પણ 4 વિભાગમાં વહેંચી દીધી છે. જેમ કે ઓફિસ, તો એની આજુબાજુનો જે એરિયા છે એ ઓફિસવાળું જે ગ્રુપ હોય છે એમને સાફ કરવાનું રહે. પછી એક છે જ્ઞાન ભવન, એમાં એમડી અને એવી બધી કામગીરી આપેલી છે. એક છે આ શાળા પર્યાવરણ, અને એક છે જે આ ભાષા ભવન, જેમાં મધ્યાહન ભોજનને આપણે પ્રાર્થના સંમેલનની કામગીરી બધું સોંપેલું છે. હવે અમે એના ક્રમમાં જોયું છે. ધારો કે અહીંયા વાયુ ગ્રુપ છે, ધારો કે ઓફિસવાળું ગ્રુપ છે એ અત્યારે વાયુ છે, તો 1 મહિના પછી સંસદ જશે. એ સંસદ પછી એ જે વાયુ ગ્રુપ છે જે એ અહીંયા જે જ્ઞાન ભવનની કામગીરી છે એ કરશે. એના પછી જે સંસદ જશે એના પછી એ શાળા પર્યાવરણની કામગીરી કરશે, અને એના પછી જે આ ભાષા ભવનની કામગીરી છે એ ભાષા ભવનની કામગીરી કરશે. એમ દરેક ગ્રુપ રોટેશન જ કરતું રહેશે કામગીરી કરવામાં. હવે દર મહિને એક આખી એ કામગીરી કરે, એના પછી એક દિવસે સંસદ બેસે છે, જેમાં દરેક ગ્રુપના લીડર ગ્રુપમાં બધા બાળકો બેસેલા હોય, લાઈન પ્રાર્થનાઓ બેઠા હોય એમ. અને પછી એ પ્રમાણે ગ્રીન હોલમાં દરેક બાળકોને બેસાડવામાં આવે, અને લીડર જે હોય એ પોતાની કામગીરી કે અમે આટલા દિવસોમાં આ નવું કામ કર્યું, અમે આ ભૂલ કરી, એ પ્રમાણે પોતાનું નવું કામ અને પોતાનું જે સારું કામ ન કર્યું હોય એ કે, અને પછી વોટિંગ થાય, જેમાં જે પ્રથમ ગ્રુપ આવે એને આ જ વખતે અમારે જે પહેલું ગ્રુપ આવ્યું એ પૃથ્વી હતું, તો પૃથ્વી ગ્રુપને +100 પોઈન્ટ આપવામાં આવે. જે બીજું હતું એ બીજું ગ્રુપ જળ હતું, તો જે જળ ગ્રુપ હતું એને +50 કરવામાં આવે. ત્રીજું ગ્રુપ અગ્નિ હતું, તો અગ્નિ ગ્રુપને +25, અને જે છેલ્લું ગ્રુપ વાયુ હતું તો વાયુ ગ્રુપને -25 કરવામાં આવે. એ -25 એટલા માટે કરવામાં આવે કે એમની જે બીજી કામગીરી આવશે તેમાં તે સારો પ્રયત્ન કરશે અને પહેલા નંબરે આવવાનો પ્રયત્ન કરશે. હવે ગ્રુપ લીડરની કામગીરી થઈ ગઈ એટલે કેબિનેટ ભરવામાં આવે, જેમાં લીડર, ઉપલીડર અને મુખ્ય શિક્ષણ સચિવ, પ્રમુખ, ઉપપ્રમુખ એ પોતાના ગ્રુપ વિશે જો કોઈ ફરિયાદ અથવા કોઈ પણ કામ નવું હોય તો એ કે, અને કેબિનેટમાં ઠરાવ કરવામાં આવે. પછી એ જ પ્રમાણે આચાર્ય, પ્રમુખ, ઉપપ્રમુખ અને શિક્ષકોની પણ કેબિનેટ થાય છે. એના પછી સચિવો બન્યા. સચિવો એવા કે ચાવી સચિવ, પાણી સચિવ, પછી એવા પ્રકારના સચિવો બન્યા. પછી એ સચિવો એ રીતે બન્યા કે કોઈને આમ બધું બંધ, ધારો કે ચાવી સચિવ બનાવ્યા તો ચાવી સચિવને બધું બંધ કરવાનો શોખ હોય અને બધું બંધ કરતા આવડતું હોય, તો એ પ્રમાણેના બાળકો લીધા, જેને ચાવી સચિવ તરીકે અમે ફાળવ્યા. ચાવી સચિવ, પાણી સચિવ, એ પ્રમાણે ચારેય ગ્રુપમાંથી અલગ અલગ ચાવી સચિવ લીધા. એ પ્રમાણે મેન ચાવી સચિવ અને એના નીચેના પદના ચાવી સચિવ, એ પ્રમાણે ચાવી સચિવ બન્યા. દરેક ધોરણમાં મુખ્ય શિક્ષણ સચિવ અને 4 ગ્રુપ પ્રમાણેના શિક્ષણ સચિવ, એટલે કે અગ્નિ ગ્રુપ છે તો એનો એક મુખ્ય શિક્ષણ સચિવ, વાયુ ગ્રુપનો મુખ્ય શિક્ષણ સચિવ, જળ ગ્રુપનો મુખ્ય શિક્ષણ સચિવ, એ પ્રમાણેના 4 ગ્રુપના શિક્ષણ સચિવ, અને આખા ક્લાસનો એક મેન શિક્ષણ સચિવ, જે ક્લાસમાં બાળકોને કઈ રીતે ભણતા શીખવવા, અને જો કોઈ તાસ હોય, ધારો કે ગણિતનો તાસ હોય અને એ તાસના શિક્ષક ના આવ્યા હોય તો એ શિક્ષક હોય, ધારો કે કાલે શિક્ષક નથી આવવાના અને આજે આવ્યા છે, તો એ શિક્ષણ સચિવને સોંપી જાય કે આ છે એ આજે ભણાઈ લેવાનું, કે આ મુદ્દો તમારે ભણાઈ લેવાનો. તો એ જે શિક્ષણ સચિવ હોય એ પ્રમાણેનો મુદ્દો ભણાઈ લે, અને એ રૂમ પ્રમાણેના શિક્ષણ સચિવોમાં એક ક્લાસનો મેન શિક્ષણ સચિવ ચેનલ બનાવી. તેના પછી નિયમ આવે. દરેક શિક્ષકને 4 પહેલાં તો અમે નિયમ બનાવવા હોય તો પહેલાં જે બાળકોને કોમ્પ્યુટર આવડતું હોય તેના નામ લખી લઈએ ધોરણ વાઇઝ. પછી શિક્ષકોને કહે કે આમાંથી તમારે જે બાળક જોતું હોય તે ચૂઝ કરો. પછી તે તેમાંથી 2 બાળકને ચૂઝ કરે તે તેનો ડીએમ, અને ધારો કે ગોપાલ સાહેબ અને ગિરીશ સાહેબને વધારે જરૂર પડે તો સૌથી વધારેમાં વધારે જેને આવડે તો તે બાળકને તે લે, અને પછી
બધું તે કરી આપે. જેમ ગોપાલ સાહેબ ગિરી સાહેબ કાગળ આપે તેમ તેમ એ ડેટા મેનેજર તે કરે કામ. ડિજિટલ મેનેજર એટલે એ જે આપણે જે ઓનલાઈન બધું કરવાનું આવે છે શિક્ષકોને એ બધું કામ પણ બાળકો જ કરી લે છે. દરેક શિક્ષકને આપી દીધા છે અને એમાં જે માહિતી જોઈતી હોય એ બધી માહિતી એ શિક્ષક પાસેથી મેળવી લે અને ગોપાલ સાહેબ એ જે બધા ડિજિટલ મેનેજર હોય એમને એક વખત શીખવાડી દે. બાકીનું બધું ઓનલાઈન કામ એ જાતે કરે. કયા ટાઈમે કરે? એ રિસેસમાં કરે અને છૂટ્યા પછી તમે છૂટા પછી કેટલા છો? એટલે 5 વાગ્યા પછી રોકાવો બધા છોકરા? 5 વાગ્યા પછી. 7 વાગે સ્કૂલ ખાલી કરાવવી પડે. કાઢવા પડે. ઘેર નહીં જવા દેતા અમને. આ કોઈ રીતે તમને ગરબાની સિઝન લાગે? કોઈ રીતે ઋતુ પ્રમાણે, હવામાન પ્રમાણે, કોઈ પ્રસંગ પ્રમાણે તો કાલ ગરબા કરે. હવે શું કરવાનું? ના પણ એ આમાં શું થાય કે કેટલાક લોકોને કમ્પ્યુટરનો તાસ આવ્યો, કારણ કે આપણે કમ્પ્યુટરનો ક્લાસ કરીએ. હવે કેટલાક લોકો એમ બિયોન્ડ જતા રહે અને કોઈ પછી પાછા આપણે એમ કે ટાઈપિંગ મિનિંગલેસ ટાઈપિંગ. એકવાર એને પકડાઈ ગઈ પછી તો મિનિંગલેસ છે. મારે શું ટાઈપ આવા બધા કામ સીધા કે તારો કમ્પ્યુટરનો તાસ આવે એમાં કર, રિસેસમાં કર કે સાંજે કર કે સવારે કર. ઇવન જે નાનું આ સ્કેલ માં બધી એન્ટ્રી હોય તે લોકો દરેક બાળકો પોતાની જાતે જ કરે. જાતે કરતા કોમ્પ્યુટર કેટલા કમ્પ્યુટર લેબમાં એ લેબ અમર એટલે એને જાતે અને ધારો કે એને ચેસ રમવી છે પોતાનું શીખવાડવાળો માણસ ત્યાં મળે તારી માટે તારું નામ લખીને ચેસનું રજીસ્ટ્રેશન બરાબર. એટલે આમ મિનિંગફુલ કામ મળે જેને આપણે નહીં કહેતા કે ભાઈ કમ્પ્યુટર શીખવા તો શું કામ શીખવાનું. સારું કેટલાક લોકો એઆઈનો બહુ સરસ ઉપયોગ કરે એવા પ્રશ્નો પૂછે એટલે કોઈક વાર નજરે પડી જાય. બ્લેન્ડિંગ કર્યું ટ્રાયલ કર્યો કે 1 કલાક ધારો કે સાયન્સ છે તો એનું થિયોરિટિકલ આખી પ્રોસેસીસ કઈ 1 કલાકનો તાસ એવો લીધો જેમાં આ બધી થિયોરીઝ છે એમ કે ભાઈ ન્યૂટને આમ કહ્યું, એણે આમ કહ્યું, એણે કહ્યું કે આઘાત પ્રત્યેક સરખા છે, ધ્વનિનું આ થાય બધું ટૂંકમાં એકવાર થિયોરી કહી દીધી. આખા ચેપ્ટરની કહી દેવાની એક સાથે પીપીટી બનાવી. ના હું કહી દઉં કારણ કે હું મારું ઉદાહરણ આપું. પછી આપણે 1 કલાક એવું મળે કે હવે તમે આ બધી જે થિયોરીઝ છે ને એ લાઈફમાં કે આ બધા ટેક્સ્ટમાં ના કહ્યું હોય એવા એક્ઝામ્પલ શોધી પાડે. એટલે એ લોકો પછી આ બધા જે રમકડા ને બધું જે બનાવી જોયું હોય પછી કોઈકના ઘરના ઉદાહરણ હોય પછી એ આઈને પૂછે કે આ થિયોરી કેવી રીતે સાબિત. એટલે એવું બધું પૂછી એટલું પૂછીને પછી એકવાર કલેક્ટ કરે. પછીનો 1 કલાક હોય કે એમણે જે કલેક્ટ કર્યું છે એનું એક્ઝિબિશન. એટલે દર વિજ્ઞાનના 3જા તાસની અંદર એક્ઝિબિશન એટલે એ જ ધોરણના છોકરાઓ બેઠા હોય અમારા 8વાળા છે તો આ બધા લોકો બધું કંઈક બતાવો જો આ રીતે જોયું તમે પાણીમાં અવાજ નહીં સંભળાતો અને પછી એમાં બધી જે એરર્સ ઓફ કોમેડી થાય ને એ બહુ મજા આવે. કેટલું પાણી જોઈએ આ બેલ ડૂબાડવું હોય એમને તો પછી અંદર એમડીએ બધું મોટું તપેલું લાવવાનું પછી એમાં પાણી કેટલું બધું ભરવાનું અને પછી બેલ વગાડવા જાય. તમે 40 છોકરા બેઠા હોય કે સંભળાય કે નહીં સંભળાતું પણ એમાંથી બધા આઈડિયાઝ બીજા પણ જનરેટ થતા. એટલે આમ સામાન્ય રીતે આપણે શું કરતા હોય કે કમ્પ્યુટર ક્લાસને ટિપિકલ કે ભાઈ આમાં જ કરવાનું એના બદલે જેને એક કામ નથી આવડતું એ તો કરે જ. ધારો કે નાના છોકરાઓને પેઇન્ટ કરાવડાવું કે ટાઈપિંગ શીખવવું બધું કરવાનું પણ જે એનાથી પાર થઈ ગયા છે કેટલાક તો સરસ ગૂગલ સ્લાઇડ બહુ સરસ કરાવે. આજે આપણે સાંભળતા બહુ વખાણ કરાય ને તો આપણને એમ થાય કે નાના મોટા ટાઈપિંગ આ ગૂગલ ડોક આજે આ સર્વે ગણતું સૂકીને આ બધી ડોક છે ત્યાં લગાડી છે એ બધું અમુક લોકોએ કરી દીધી. આપણે નામ ન કહેવાય ને પાછું એવું બધું એ શીખવાનો સમય છે. હવે એ જે ગૂગલ ડોક ને ગૂગલ સ્લાઇડ યુઝ કરી શકે એમ પછી એના કમ્પ્યુટર ક્લાસમાં આજે ટીચર પ્લાન કરીને આવ્યા છે કે હું એમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્લાઇડ શીખવાડીશ પણ પેલું એનાથી નેક્સ્ટ વર્ઝન શીખવું તો એને શું કામ એમાં રોકવું એનો તાસ આવે ત્યારે એવો એનું જ કામ કરે જે એના ટીચર તરીકે સોંપાયું છે. ઘણા બધા થાય કે યુ-પ્લસમાં ભૂલ થાય તો પેલું કહું કે શિક્ષક નહીં કરતો આપણે આપણાથી થાય ફરક પડે એના કંઈક ને કંઈક રસ્તાઓ તો નીકળે.
પણ એનાથી બે વસ્તુ થાય છે. એક તો એ લોકો મિનિંગફુલી લર્નિંગ કરે. કારણ કે યુડાસ ડેટા ભરવા એટલે તો કોઈથી ભર્યા દરેકનું નામ અંગ્રેજીમાં, પછી કોન્ટેક્ટ કઈ સેટ કરવું, પછી એનું સ્ટાન્ડર્ડ, એના હાજર દિવસો, એવું કંઈક આપણે કરતા કરી બધી. અને મસ્ત વાત એ છે કે મને તો એ બધી સાઇટ્સનો પાસવર્ડ ખબર નથી, એ કઈ સાઇટ છે એ ખબર નથી. હું એવો જ છું. હા એટલે તો અમારે સારું જે અમારું આ બધું કામ રોબિનભાઈ સમજાવે. બરાબર જ ખબર. અને મેં હમણાં જ કહ્યું કે વેકેશન દરમિયાન આપણા 4 સેવક છે અમારી સાથે પટાવાળાભાઈ, તો 4 પટાવાળાને કમ્પ્યુટર શીખવી દેવાના. કારણ કે એ ડેટાનું કામ બધું કરનાર છે એ લોકો. અરે આમાં બીજું જે છે ને, એટલે આમ તો છોકરાઓને આ કામ જો આવડે તો એનો લાંબા ગાળાનો ફાયદો શું છે કે એ આ વોકેશનલ તમને ફોર્મ ભરતા આજે આટલું આવડે છે તો તમારે આજ ફોર્મ ભરવાના થાય પરીક્ષાના, તો આપણે બધા લોકો પાસે ફરીએ એકવાર ફોર્મ. હા, તો લોકો 150 રૂપિયા બહાર ફોર્મ ભરવાના લોકો 150 રૂપિયા લે. એક આખો વોકેશન તરીકે પણ એના કોઈ એટલો કરે. વ્યવસાય તરીકે પણ લઈ શકો. હા, પણ તમે શીખ્યું એવી રીતે હોય તો નહીંતર તો પછી પાસે એવી એના અહીંયા આપણા બી ઘણા બધા લોકો પણ એ વખતે 10મા 12મા કમ્પ્લીટ લીધું હોય તો અત્યારનું જે આવે તો અત્યારે હવે એ નહીં આવે. એવા થાય દરેક વખતે 25-30 છોકરાઓ એવા નીકળી જાય છે જે લોકો આપણે જે ધાર્યું એના કરતાં બિયોન્ડ કામ કરી રહ્યા છે. ત્યાં સુધી બધું સરસ છે. હા. તો હમણાં છે ને એક હમણાં ન્યૂઝ ચેનલમાં મારે ટોપ 10 એ જ કહ્યું કે તમે છોકરાઓને નિબંધ લખાવતા બંધ નહીં કરી શકો. ગેટ ડિવિડન્ડ પછી નિબંધ લખવાનો છે, તમે એને હવે નિબંધ આપી દો અને મને આવો જવાબ જોઈએ છે તો કયો પ્રોમ્પ્ટ વાપરીશ એ તૈયારી શરૂ કરાવો. કારણ કે હવે આને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શરૂ થઈ ગયું, કોર્સ તરીકે શરૂ થઈ ગયું. એટલે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કરતા બી શું છે કે જે એઆઈને જાતે ભલે જનરેટિંગ એઆઈ આવશે તો પણ એને નહીં આવડે શું નહીં આવડે કે નવો વિચાર નહીં આવે. હા, એ રીપ્રોડ્યુસ કરી શકશે હા. અને એ આપણા કરતાં હજારોની કરોડો ગણું આગળ છે. જે રિપીટેટિવ થિંકિંગ છે હા, તો એ રિપીટેટિવ થિંકિંગ તો આપણી તો કોઈ તાકાત જ નથી. એટલે હ્યુમન છે એ એની આગળ આપણા માટે ભગવાન જ છે. એટલી શક્તિ એની પાસે જે રિપીટેટિવ હોય. એટલે આપણા 1 કરોડ લોકો પાસે જે વિચાર છે બધા એની પાસે 1 કરોડ લોકોના વિચાર ભેગા કરીને નવા વિચારો આપશે, પણ એની પાસે એ 1 કરોડના વિચાર હોય તો હ્યુમન બિંગ શું કરી શકે? જે અબજો લોકો પાસે જે વિચાર નથી એ પોતાના ચિંતનથી એવો એક નવો વિચાર કાઢી શકે. એ તાકાત હજુ એની પાસે નથી. એટલે આપણું ધ્યાન હવે લખવા શીખવવું, વાંચતા શીખવવું અથવા તો એવું એ બધું કરવા કરતાં વિચાર કરતા શીખવવું એ આપણો રોલ આવ્યો. હવે હમણાં એક એટલે ટ્રાય કરી જો 30 જ મિનિટનો તાસ લીધો. પ્રવાસ ગયા, બરોડાનું મ્યુઝિયમ જોયું, પ્રાણી સંગ્રહાલય જોયું, ત્યાં એક સ્કૂલ જોડે ટ્વિનિંગ રાખી બધા બાળકો એકબીજાને મળ્યા, બધું કરીને પછી પાછા આવ્યા. પછી એ લોકોને પ્રેઝન્ટેશન તો નોર્મલી કરવાનું જ હોય કે ભાઈ, અને એક ગ્રુપ વાઇઝ જ હતું. જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ 4 બસીસ હતી. એક ગ્રુપમાં ગયા હતા તમારું પ્રેઝન્ટેશન પણ ગ્રુપમાં. પછી 30 મિનિટનો એક તાસ લીધો, 4:30 થી 5, 6 થી 8 બધા છોકરાઓ. એટલે ટોપિક ખાલી એટલો રાખ્યો કે એઆઈ શું કરી રહ્યું છે. તમે એક શાળાગીત ડેવલપ કરી રહ્યા છો તો તેણે શાળાગીતના 5 વર્ઝન આપે એટલે લખ્યું અને પછી એમ જેવું આપ્યું ત્યારે મને 5 સિંગર મેલ જોઈએ, ફિમેલ જોઈએ, ફિમેલ જોઈએ, ટ્યુન કઈ જોઈએ, પોપ સંગીત જોઈએ, ઢોલક જોઈએ, તબલા જોઈએ, જે જોઈએ એને ફંડ દઈ વિધિન 30 સેકન્ડમાં એને મને 5 વર્ઝન આપી. અને એ મારા માટે શોપિંગ હતું. હું આવો તાસ નહોતો લેવા, પણ મને ખબર પડી કે આવું આવે ને પછી મેં ટ્રાય કરી. આટલું એડવાન્સ કે હમણાં તમે શબ્દો લખો છો અને તમને 5 ગીત ગાઈને ખાલી આમ એવું નહીં એકદમ ગુજરાતી ગીત કહું છો પાછું. એટલે બધા ગણાની હું કહું કે અંગ્રેજીમાં કરે ના ગુજરાતી અને એ હજુ તો આમ ફર્સ્ટ પેજ પર એઆઈ ફર્સ્ટ પેજ પર અને એ સમયમાં આ કરે એટલે એવી બધી વાતો મેં એમને કરી. મારો ઉદ્દેશ્ય તે વખતનો હતો કે એઆઈ શું કરી શકે છે, કેટલું તમને ખબર છે, કેટલું મને આ ખબર પડી. પછી છેલ્લી 5-10 મિનિટ બાકી મને એવો વિચાર આવ્યો આમ કે તમે પ્રવાસનું જે પ્રેઝન્ટેશન શનિવારે કરવાના છો એટલે 3 દિવસ આપે છે તૈયારી કરવા, તો આ ધ્યાન રાખજો કે એઆઈ શું ના કરી શકે એવું કંઈક રાખજો.
તમે પીપીટી બનાવવાનું કહો તો તમે પ્રવાસ બધું કહી દો પીપીટી બનાવી દો, આ બધું કરી દો. એટલે પછી એ લોકો જે આઈડિયા લઈને શનિવારે આવ્યા એટલે આપણને ખબર પડે કે જ્યારે સેન્સિટાઇઝ કરીએ કોઈને તો એટલે હમણાં જે એક આઈડિયા કર્યો તે એવું કર્યો હતો કે બસ ટ્રાવેલ્સમાં જેમ બેઠા હતા એટલે આખું ગ્રુપ એવું છે ટ્રાવેલ્સમાં બેઠા હતા ને એમ જેમ જેમ ખુરશી લઈને ડ્રાઈવર થઈને બેઠા અને પછી એમાં જે નાની નાની જે ઘટનાઓ બની ને બધી એમણે બધા બાળકો આગળ ભજવી બતાવી. ગાયન વાગે પછી એમાં કેવો ડાન્સ કરે તો ઊભા થઈને ડાન્સ કરે તો ગીતો પર ચડી ગયા હતા. આખું એવું દેખવાનું આખું બધું. અને સૌથી સારું એટલે મજા આવી, નવું લાગી એવું ને કે બહુ સારું હતું. પણ અમે ત્યાં બરોડા પ્રાણી સંગ્રહાલયમાં પહોંચ્યા એટલે સિંહનું પોતરું ખાલી મેં જેમ જેમ પૂછ્યા કેમ ખાલી સિંહણ હતું પણ એને કોબરાએ ડગ વાગ્યું અઠવાડિયું થયું અને કોબરાના ડગથી એનું અવસાન થયું. થોડી વાર આ લોકો આમ શોપિંગ થોડું લાગે ને તો પાછા તો ભૂલી ગયા બધું. પણ એ જ ગ્રુપે એની પોતાની આખી વાત રજૂ કરવા માટેનો ડ્રામા કર્યો અને ડ્રામાનું ટાઇટલ સિંહણનો બેઠો એનામાં સિંહ બેઠો હતો અને બીજા એક એક પ્રાણી આવે કે બહુ ખોટું થયું તમારી સાથે આગળ અને પછી એ લોકો જે બાળકો બેઠા હતા એમની તરફ પડે એ જે પ્રાણી હોય છે આ લોકો તમે જોયા હતા નવા પિક્ચરથી આવ્યા હતા આપણે અઠવાડિયું થયું હતું આનું અને એ વખતે જ આવ્યા હતા એણે આ કર્યું એણે આ કર્યું મતલબ પેલું જે પ્રાણી છે એ આખી વાતને રજૂ કરે અને એવો જે પેલો કટ આપ્યો તો પછી એ લોકોનું થાય સતત આપણો રોલ જોઈએ છે. પ્રોત્સાહન પણ છે કે આ વિચાર કરવાથી મને પ્રોત્સાહન મળશે અરે રજૂ કરી શકાશે કઈ નહીં. અરે તો અમારે અહીંયા ગીતો વાગે એટલે માફિયા એટલે એ તો જો આમ શિક્ષણનો અત્યારનો અઘરો પ્રશ્ન એ છે કે આપણને લાઈફ છે ને એ સ્વીકાર્ય નથી. તમે તમારા ઘરે કોઈ લગ્ન પ્રસંગ કે એવું લઈને બેઠા હોય તો તમારે ત્યાં કંઈ પણ ગીતો વગાડી શકો અને યુ આર ડાન્સ ઓન ધેટ. પછી સ્કૂલમાં વાગ્યું કે આવું સ્કૂલમાં ના વગાડાય તો તમારા જીવનમાં બધું વગાડાય છે. એટલે ભલે તમે તમારું જે તમને લાગતું હોય કે આ ઓકેઝન છે એને અનુરૂપ નથી એ ઇટ્સ ઓકે. એ તો એવું તો આપણે સમાજમાં પણ એવું જ છે ને કે ભાઈ લગ્નમાં આ પ્રકારના ગીત વાગે કે ભાઈ ધાર્મિક પ્રસંગ આ વાગે તો ઇટ્સ ઓકે. પણ પછી ટ્રાવેલ્સમાં એ લોકો એ ગીતો વગાડ્યા હતા બધાએ નાચવાના રામ લખન બગી હા એ બધા ગીતો એ લોકો ત્યાં કરતા જ હોય તો પછી એનું તો અહીંયા કરી જ શકે પછી એમાં એવું જે છે ને તો એ બેરિયર આપણે ગમે તે રીતે થોડું હળવું કરવું પડે અને એ કદાચ આપણા હાથમાં જ છે કે ભાઈ અને આમ બી એસેપ્ટન્સ છે એ સૌથી મોટી ચાલી એમાં કઈ વાત નથી જજમેન્ટ થવી જરૂર નથી. તમારે એક છોકરીએ કહેલું કે આ બે તો લગ્ન કર્યું એમ ટ્રાવેલ્સમાં પેલું ગીતો વાગ્યા છે ને ભાઈ બે જણા નાચ્યા હશે તો આ બે તો લગ્ન કર્યું સાગરને હા તો પછી ઓઢણી બોટી ઓઢાઈને બધું એમણે ત્યાં જે એટલી મસ્તી કરી હતી ને બધી મસ્તી કરી વળતા. પણ એ થોડુંક આપણે મોટેરાઓ તરીકે કરવાનું થાય. બાકી હું તો કંઈ બહુ ચિંતાનો વિષય નહીં હોય. પણ જજમેન્ટલ થવું એટલે જજમેન્ટલ ના થવું એટલે એ ટાસ્ક આપણા માટે જે કહેવાય આમ એટલી છે કે હું જજમેન્ટલ નહીં એવું કર્યું હા બરાબર. આપણને અનુકૂળ ના લાગે તો સ્પષ્ટ શબ્દો કહેવાનું કે મને બરાબર નહીં લાગે પણ તે કર્યું એમાંથી હું તને ખરાબ કે એવું કંઈ કહેવા માંગતો મને કંઈ આમ તું મને એવું કહેતો હોય કે આ મેં કરી દીધું બરાબર ચાલો કાલે ખાલી અમારે યુનિફોર્મ નથી પણ આ પ્રકારની ટી શર્ટના આ છોકરીઓ હોય તો પણ એ હોય અને અરે ફરી છોકરાઓ હોય તો પણ એ હોય અને રાખ કડીથી મારે લોચો પડી એને નહોતો પહેર્યો કાલે પછી ત્યાં બધા પૂછતા હતા કે શું પ્રોબ્લેમ સોમવારે તો હોવું જોઈએ ને રવિવારે તો હોય કઈ વાત નહીં હવે આજે આવશે તો જવાનું બીજી વાર પણ એને પહેરવો જોઈએ કારણ કે તું ના પહેરવું ને બીજા બધા લોકો એટલે અમે હું બનાવવા ફોર્મ રાખવા પાછળનું કારણ આપણે પાસે એકદમ સિમ્પલ છે કે જો આ પૈસા આમાં નહીં વપરાય તો વાલી તો કંઈ પણ વાપરી નંબર 2 પહેલાં અમે ચેકવાળા રાખતા હતા
ખાસા વર્ષ પણ પછી કેટલાક બાળકો એવા છે કે જેમની પાસે બેસ્ટમાં બેસ્ટ કપડાં પણ હા, એટલે બધામાં એ જ કરે પાછું. તારે એ જ કરે. પછી એમાંથી આ છોકરાઓનો આઈડિયા આવ્યો કે આપણે આવું કેમ કરીએ. પછી તો એમાંથી બીજો આઈડિયા આવ્યો કે તો આપણે શું કામ કલર નક્કી કરવો છે, 6-7 કલર અમને મળી એવો ગયો છે. એને બી આમાં બહુ મજા પડે છે કે જે છોકરાએ જે કલર કર્યો એ કલરની ટી શર્ટ ને પેન્ટ એના માપનું એમ કરી નાખવાનું. અમુક પાસે તો 2 કલરની બેસ્ટ જે કરીએ અને પછી એ ગમે ત્યારે પહેરી શકાય. આમાં કોઈ ખબર ના પડે કે 12 વર્ષથી કલર લગ્ન જતા રહે તો ચાલે. આવું બધું તો શું હતું આવ્યા છીએ ના ના સારું. એટલે અમને તો એમાં ફાયદો એ દેખાયો કે એટલીસ્ટ બાલવાટિકા ભણતું હોય ને એ છોકરાને એનું નામ અંગ્રેજીમાં આવડી જાય. વાંચી વાંચી કે આ તો મારું નામ છે એટલું તો થઈ ગયું. પછી એના મિત્રોનું આવડત કરતા કરતા આનો એવડું આ મોટું ટીચિંગ લર્નિંગ મટીરિયલ છે. રોજે રોજ કે ભાઈ તારા શું લખ્યું છે, મારા માં લખ્યું છે, એ લખ્યું છે. એને એટલી જ ખબર છે કે ઘણા પહેર્યું છે એનું નામ છે. પણ એવી રીતે જોવાનું. પોઈન્ટ સિસ્ટમ તમે ગ્રુપ વાઇઝ કેવી રીતે શેના પોઈન્ટ આપો છો? અમારી શાળામાં પોઈન્ટ સિસ્ટમ એ રીતે થાય કે 4 ગ્રુપ હોય તો એમને કંઈક નવી કામગીરી એવી કરી કે જે બધાને ગમે અને એ કામગીરીના ખરેખર પોઈન્ટ આવવા જેવા હોય તો કેબિનેટમાં સંસદ ભરાય એ વખત એ પ્રમુખને લખીને આપે કે આમાં આ કામગીરી કરી તમારે આટલા પોઈન્ટ જોઈએ છે. તો પછી કેબિનેટ ભરાય એ વખત પ્રમુખ હોય અને ઉપપ્રમુખ અને 4 ગ્રુપના લીડર ઉપલીડર અને મુખ્ય સચિવ તો એ લોકો નક્કી કરે કે હા આ ગ્રુપે આ કામગીરી કરી છે તો બરાબર છે. તો એ આટલા પોઈન્ટ 50 પોઈન્ટ કહે છે પણ ના એમને આટલા 40 પોઈન્ટ આવવા જેવા છે. તો પછી કે હા તો 40 પોઈન્ટ આવવા તો બધાની સહીમાં બધા લીડર ઉપલીડરો સહી કરે કે હા આ ગ્રુપનો પોઈન્ટ આવવા જેવા છે. તો પછી આલે અને કોઈ ગ્રુપ જેમ કે કાલે વાળી ગ્રુપમાં ચેકલિસ્ટ નહોતું થયું તો એ લોકોના -10 કરવાના હોય તો એ -10 કરવાના હોય તો એ બે ગ્રુપનો લીડર અને ગ્રુપનો ઉપલીડર એ બંનેની સહી કરાવે કે તમારા આ કારણથી તમારા -10 કરવામાં આવે અને એમને નોટિસ પણ આપવામાં આવે કે તમારા ગ્રુપમાં તારીખ 2/2/2026 ના રોજ તમારું ચેકલિસ્ટ થયું નથી તે માટે તમારા -10 કરવામાં આવે છે. અને નીચે પ્રમુખનો સિક્કો અને તેમની સહી હોય અને તેમની બાજુમાં લીડર ઉપલીડરની સહી હોય. એ રીતે પછી 2 ગ્રુપ એવા છે કે જે વાયુ અને પૃથ્વી તો તે બે ટક્કરમાં ચાલ્યા કે આ ગ્રુપના 315 અને આ ગ્રુપના 315. એ ગ્રુપ છેલ્લે ગ્રામોત્સવ વખતે વિજેતા ગણાય અને એ ગ્રુપનું ગ્રામોત્સવમાં સન્માન થાય કે આ ગ્રુપ એવું છે કે જેમને પૂરા વર્ષમાં એમનું પોતાનું ગ્રુપ એટલું સ્વચ્છ રાખ્યું કે એમને એવી નવી કામગીરી કરી કે તેમને આટલા પોઈન્ટ મળ્યા છે અને એ લોકો આટલા પોઈન્ટે વિજેતા થાય છે અને એ લોકોને એટલા માટે સન્માન. 9:30 વાગે જાઓ કેટલા વાગે સાંજે? તમારા સિવાય બીજા છોકરાઓ રોકાય છે? તમે કહો તો રોકાય કે એમની એનું કામ બાકી હોય તો રોકાય. 40 સચિવો રોકાય. પછી કોઈ કામ હોય કાં તો કોઈ નવું શીખવું હોય તો મારા ક્લાસ બીજા જણ પૂછી લે અને હોમવર્ક કરે. જેમને જવાબદારી સોંપી છે બીજા બધા રોકાય. બીજા બધાને રોકાવું હોય તો રોકાય. કરેલું હોય ગ્રુપની અંદર તો એમને જ પૂછી લેવાનું તું વારે તો ગમે તે 3 કે 4 જણને મેસેજ લેવાનો ફોનમાં તારા મારી લેવાનો અને એ કામગીરીની અંદર પહેલા થઈ ગઈ હોય. એવાને હોય તો જે પ્લાસ્ટિક વિનાના હોય ને એ કામગીરી એવી સોંપી દઈએ. આપણે ઢગલી ભરવાની હોય તો એવી કામગીરી સોંપી દઈએ. વાળા વહેલા આવે જ નહીં ક્યારે અને વહેલા જતા જ રહે સમય કરતા જતા જે તમારી પ્રવૃત્તિમાં ભાગ ના લેવા વિદ્યાર્થી સંખ્યા હશે કે નહીં વિદ્યાર્થીઓ હોય
વિદ્યાર્થીઓ એ પાસે તમે કામ પોતે એને માર્ક ઓછા આવે. એવું થાય ને એ લોકોને જે પછી વ્યક્તિગત અને પહેલાના ગ્રુપમાં માર્ક ઓછા આવે. એને આખા વર્ષનું આજે ગ્રામોત્સવમાં એ લોકોને જે મળે છે તેના લીધે વધારે મહત્વ. તમારી YouTube ચેનલ તમે તમારા ઘરે જુઓ છો પછી કે તમારા દેશમાં શું થઈ રહ્યું છે નવું બધું? તો અહીંયા જ કરવડી જાય ને. અહીં તો ખબર પડી જાય પણ છતાંય તમે સોશિયલ મીડિયામાં જુઓ છો એમ રાકેશભાઈ પોસ્ટ મૂકે તો જુઓ કે ના જુઓ? મોબાઈલ તો આજના પરાક્રમ એવું શરૂ કર્યું છે. પ્રાર્થનાની અંદર ઘરેથી એક ચિઠ્ઠી કાં તો મેસેજ કરાવવાનો એના મમ્મી પપ્પા જોડે કે આજે મારા બાળકે સાંજે 5 વાગ્યા પછી સવારે શાળામાં ગયો ત્યાં સુધી ફોન નથી આવ્યો એવો મેસેજ કરાયા. અને આ પ્રાર્થનાની અંદર જે ગ્રુપ છે ને એ આજના પરાક્રમી, ધારો કે જળ ગ્રુપના પરાક્રમી, તો જેને ફોન નથી અડક્યો અથવા મેસેજ કરેલો છે ને એ બધા ઊભા થાય અને એને પોઈન્ટ આપવાનો. એને તો વ્યક્તિગત જાતના પોઈન્ટ આપવાના. હા, અને ગ્રુપની અંદર પણ એના પોઈન્ટ આપવાનો. જેણે વધારે ઉપયોગ કર્યો હોય એને માઇનસ કરવાનો. ના, એમાં ઊભા જ ના થાય. પેલા પોઈન્ટ મળે, પેલા ના મળે. હા. આ બધું ગ્રુપના જે ઓફિસની જે કામગીરી જે ગ્રુપના હોય એ બાળકો એટલે જેમ આવીને પેલા ઓફિસમાં બેસાડવાનો એટલે ઓફિસ વાળા એ પણ ઓફિસ વાળું જે ગ્રુપ હોય એમને જ કામગીરી કોઈ ટીચરે લખ્યું હોય અને એવું એને જુદું બનાવે તો શિક્ષણ જે છે ને એ ફરજ કરી દીધી. અને ટીચરે લખ્યું હોય એ ટાઈમે ટીચરમાં લોકો ત્યાં ન પહોંચી શક્યા કોઈ કારણવશ તો બીજા દિવસે રાખેલા છે બંધ કરે એની એને નહીં ભણાવી એને બદલામાં ભણાવે એટલે તો પ્રોક્સી જેવી સિસ્ટમ વધારાનું ટીચર જ ના હોય પ્રોક્સી ક્યાંથી હોય એને પેલા એક્સ્ટ્રા ટીચર હોય જ નહીં. જો પ્રાથમિક શાળામાં પટાવાળાની સિસ્ટમ નથી અને પ્રોક્સી ટીચરની ફેસિલિટી નથી. એ બંનેના ઓપ્શન આપણે શોધવા જ પડે. લાઇબ્રેરી મંત્રી બનાવેલો છે શાળાનો અને રૂમની અંદર. એ રૂમની અંદર ના હોય એ રૂમની અંદરનું દર શનિવારે જે પુસ્તકાલય હોય એની અંદર એ રૂમવાળા સંભાળી લે અને શાળાની અંદર મેન છે અને એમને જે પુસ્તકો આપવાના હોય એ મુખ્ય જે લાઇબ્રેરી મંત્રી છે ને એ આપે. નોંધ કરી દે. નોંધ નથી રાખતા આપણે. નોંધ રાખવાની જરૂર એટલે પુસ્તકો આપેલી નોંધ રાખવાની. એ મારે ગુણોત્સવમાં બતાવવાનું ને હા એના માર્ક્સ હોય ને રિવ્યુ પણ હા રિવ્યુ પણ એટલે વર્ષમાં 10 હોય ને આપણે. 10 તો ખરા પણ રિવ્યુ એટલે તમે પુસ્તક લો એ તમારે વાંચી એનો રિવ્યુ લખી અથવા બોલી અને પછી જ તમને બીજું પુસ્તક મળશે. અને એ વાત અમને લાગુ પાડી દીધી. શિક્ષકોએ પણ એટલે દૈનિક નોંધ સુધી ચકાસવાવાળો છે ને એ રિમાઇન્ડર આપ્યા જ કરે કે આ મહિનાનું તમારા પુસ્તક રિવ્યુ નથી આવ્યો. એટલે ટીચરે પણ મહિનામાં એક પુસ્તક તમારી ચોઈસનું વાંચો, બાકી અમે જે આપીએ વાંચવું પડશે. તમારી જે ઈચ્છા હોય. તમે સ્ટાફમાં અમને એવું કહ્યું છે કે તમારે અમારા લાલજીભાઈ છે ઓડિટર છે એટલે તમે શિક્ષકોને ચોઈસ આપો કે ના લે પછી આપણે એને આપી દો કે આ વાંચવાનું છે. વાંચનની આદત વિકસાવવાથી એના માટે શું પ્રયત્નો થાય છે કે છોકરાઓ ઘણા વાંચતા બાળકોને થાય? વાંચન નથી. જો કંઈ કરીએ છીએ ને ગમતું ન હોય એને તો શું કરવું? અથવા તો હા એટલે વર્ગમાં એવા બાળકો હોય ને જે નબળા હોય જેને વાંચતા લખતા ના આવડતું હોય એવું હોય એના માટે શું કરી શકીએ? તમે કરો છો કે ટીચર કરે છે? ક્લાસની અંદર પણ જેમ બહાર 4 ગ્રુપ છે એમ ક્લાસની અંદર પણ 4 ગ્રુપ છે. એ બી પ્રમાણે છે ગ્રુપની અંદર. તો જ્યારે એવી કોઈ એક્ટિવિટી કરવાની હોય તો અમે ગ્રુપની અંદર એવી ડિસ્કશન કરીએ અને તમે કીધું એમ કે કોઈ ના આવડતું હોય તો જે શિક્ષણ સચિવ બનાવેલા છે એ એમને શીખવાડે. શિક્ષણ સચિવને આવડી જાય તો એને ગ્રુપની અંદર જેટલા વ્યક્તિઓ છે એમને શીખવાડશે. ઇન્ક્લુડિંગ ધારો કે છે અમારી પાસે એવા છોકરાઓ હોય કે જે લોકોને બેઝિક જે આજનું જે કામ કરવાનું છે એના બેઝિક ફાઉન્ડેશન પણ ના હોઈ શકે. નહીં તો અમારી પાસે બહુ જ સરસ સ્કોપ છે કે અહીંથી બધા આ 25 કિલોમીટરની રેન્જ છે એમાંથી બધા પ્રાઇવેટમાં મૂકી આવે. ત્રીજા ચોથા ધોરણ સુધી વાંચતા ના આવડે તો પછી કે નવા ટીચર મૂકી દો આવડી જશે. એટલે આ શિક્ષકો તો આમ
કે તું એક નંબરનો મૂર્ખો છો, આ બધા એડમિશન તો આપું છું પણ આ 5મામાં આવ્યું જો તો ખરો એમ. એટલે અલ્ટિમેટ ઓકે સ્કૂલ તરીકે તમને જે લાગતું હોય પણ એ બાળકની લાઈફ તો બચાવી લઈએ છીએ આપણે. એટલે આ લોકો શું કરે કે એને એના સ્તરનું છે, જો ટીચર કોઈ હિસાબે બધા સુધી ના પહોંચી શકે. પણ અત્યારે આને કહ્યું ને એ બી એટલે એક ગ્રુપમાં 8 ગ્રુપ છે. એ 8માંથી એ લોકો તો ખબર છે કે અને કોને કંઈક ધનુષે કહ્યું આજે તો 5 મિનિટ તો એણે કહ્યું એમ બધા ગ્રુપમાં બધા પ્રકારના છોકરાઓ તો એવામાં એ જે બાળક છે કે જે હજુ હમણાં જ કાં તો એનરોલ થયું છે અથવા તો એ નહીં એની સ્તર પર પહોંચી રહ્યું છે અને તો એને એના સ્તરનું કામ એ જ ગ્રુપના બીજા વિદ્યાર્થીઓ આપી દે કે તું એક કામ કર, આ શબ્દો છે એનું અનુલેખન કર, આ વાક્યો છે એનું આમ કર. કારણ કે તમે ટીચર તરીકે બધાને જુદું જુદું કામ આપવા જાઓ તો તમારું જે જનરલ જે બધા બાળકો પકડી શકે છે એવા કામ કરવામાં તમારે કંઈક ખૂટી જ જવાનું. ઇવન હોમવર્ક બી એવી રીતે ચેન જ બનાવી દીધી. હવે તમારે આનું આ લેસન અને બધાને અરસપરસ નહીં, અરસપરસમાં તો સમજી લઈએ કે હું તારું સંભાળી લઉં છું, તું મારું ધનુષ ધનુષ પણ ચેન છે એટલે ચેન પ્રમાણે કરવા જાય એટલે એમાં બી ખબર શું કામ છે. અને આમ એના છતાંય વાંચવું અને લખવાને પહેલા નંબર પર નથી રાખવું. બોલવું, સાંભળવું, વર્તવું અને વિચારવું અને હાથથી કામ કરવું આ પ્રાયોરિટી. વાંચવું લખવું છે બાય પ્રોડક્ટ છે. અને એવું શરૂઆતમાં અમે બધું આવી રીતે કરતા હતા તો થોડીક શંકા જતી હતી કારણ કે આખા રાજ્યની કહેવાય ને એવી કોઈ એક્ઝામ નહોતી આવતી. એટલે અમને ખબર ક્યારે પડતી હતી કે 10મા કે 12મામાં જે છોકરાઓ બીજી જગ્યાએ જાય ભણવા માટે તો ત્યાં ટોપર ઈનો આવે ત્યારે અમને એવું લાગતું કે હા બરાબર છે આ બધું. પણ તોય અમને એવું થતું કે તો કદાચ ત્યાં 9મા 10મામાં જઈને પણ આ બુસ્ટિંગ થયું હોય એમ. એટલે એવું લાગ્યા કરતું કે એટલે ઘણા બધા વર્ષોથી ધારો કે આટલા વિસ્તારમાં હોય 10મા 12મામાં એ ટોપર આપણે અહીંયા ભણીને ગયા હોય એમાંથી જ હોય કોઈ. એટલે એવું તો એક આપણને જે જનરલ બાહ્ય રિઝલ્ટ કે એવું એક મળશે. પણ એવું તોય અમને એવું લાગતું કે તો એમાં કંઈ એવું આપણું જ એવું કહેવાય નહીં ને તો 9મા 10મામાં પણ એનું પુસ્તક થઈ ગયું હોય. પણ હવે જ્યાં 5મામાં એક્ઝામ લેવાય છે જ્ઞાન શક્તિવાળીને NMMS લેવાય કે જ્ઞાન સાધના લેવાય તો એનાથી અમને પ્રોસેસ ખબર પડે કે બરાબર છે. 15-20 છોકરાઓ તમે 40 છોકરામાંથી 20 છોકરા મેરિટમાં આવે એનો અર્થ એ થયો કે બરાબર થિંકિંગ છે એ જ પ્રાઇમ વસ્તુ. વાંચવા લખવાવાળું છે એ સેકન્ડરી. હવે અત્યારે આપણી હજુ પરીક્ષા પદ્ધતિ નથી બદલાય ત્યાં સુધી છે અગત્યનું નથી એવું નથી. પણ પછી કેટલીક વસ્તુ ઉદાહરણો ગામે અહીંથી જે ભણીને ગયા કે જેને વાંચતા લખતા બરાબર નહોતું આવડતું, અક્ષરે ઉકલતા નહોતા, એ લોકો પાસે વધારે પૈસા છે. 3-3, 4-4 JCB લઈને બેઠા છે જે અહીંયા એનો લીધા જ પડતા હતા અહીંયા જ ભણીને. જે લોકો સ્કૂલ હેન્ડલિંગ ધારો કે અત્યારે આ છોકરા હેન્ડલ કરે છે તો એવું જે કે સ્કૂલ હેન્ડલ કરતો તે આજે 50 લાખની તો જમીન ખરીદીને બેઠો છે. તો એ બધા ઉદાહરણો જોઈને એમ લાગ્યું કે બરાબર ચાલ આમ. નહીં તો શરૂઆતમાં તો અમને શંકા પડતી હતી કે પણ એને પ્રાઇમ નથી બનાવ્યું, હજુ નહીં બનાવ્યું. ચાલે જ પાછું. લગભગ અલગ નથી હોતું. એટલે અમે એને છે ને આને આજે અમે પહેલા તો ભણાવવામાં આ જે રોટેડ વાળું હોય ને એ પૂછવાનું જ નહીં, ભણાવવાનું. એટલે જેમ કે હું પાઠ સમજાવીશ નહીં, એ તમારું કામ છે સમજવું. એટલે એ સિસ્ટમ તો છે. ખાલી જુદું ક્યાં પડે કે જે શ્રેણી ને આકૃતિઓ ને એટલું જે છે રિઝનિંગ વાળો પાર્ટ એટલે એનો પાવર હોય પણ એના ઉદાહરણો ના હોય. એટલે અમે એવું કરીએ છીએ કે જ્યારે પરીક્ષા નજીક હોય ને એનો 1 મહિનો હમણાં NMMS આપણે કેટલા દિવસ ચલાવીએ. અચ્છા અને એમાં બી અમારે જવું ફરજિયાત થઈ ગયું. NMMSમાં શરૂઆતના 5 થી 6 દિવસ હું 20-25 મિનિટનો તાસ હોય રોજ જઈ તો હું શરૂઆત કરી આપી કે આપણે પેટર્ન આવી છે. તમારે એક વિડીયો જોવાનો, એના સ્ટેપ્સ લખવાના, પછી પ્રશ્નો સોલ્વ કરવાના, ખતમ. અને દરેકના સ્ટેપ કે અંક શ્રેણી આવે એટલે પહેલાં યાદ રાખે ભૂલી ગયા વધતી છે, ઘટતી છે, વધતી છે તો આટલા ઓપ્શન એવા ડાયાગ્રામ બનાવતા જ જવાના. અને એવો દરેકનો એક કોર્ડિનેટર હોય. શ્રેણી છે તો એ ધારો કે છાયા જોશે, આકૃતિવાળા પ્રશ્નો માટે રીતેશ છે, લોહીના સંબંધો માટે
છાયા છે કે એવું એક જણને એક પ્રશ્ન સોંપી દીધેલો છે. એટલે એના સ્ટેપ્સ એને ત્યાં લગાડવાના, લખે બધાય પણ એ લગાડશે. અને એ પ્રકારનો પ્રશ્ન ના આવડે એટલે એને જ પૂછવાનો, પહેલાં મારી પાસે આવવાનું નહીં. એટલે એટલાની તૈયારી કરાવવી પડે છે અલગથી. બાકી વિષયોવાળી તો એ ઇનબિલ્ટ જ કરતા જવાનું, એટલે ગોખાવાનું નહીં. બોર્ડ પરથી હું લખું એ તમારા અંદર ઉતારવાનું નહીં. એટલે એવું રાખવાનું છે. હું બોર્ડ પર લખી દઉં છું, તમે લખી લો એ વાત નથી. બોર્ડ પર સવાલ જ આવશે, તમારે જવાબ તમારે જેમ લખવાનો. એટલે એનું એ સબ્જેક્ટનો જે મૂળ કોન્સેપ્ટ છે તો એમ જ ચોખ્ખો થતો જાય. એ તો હજુ પરીક્ષાઓ બદલાશે. હજુ અત્યારે આપણને આ એવું લાગતું હોય તો હમણાં જે એમાંથી એવું આવ્યું છે કે પાઠ્યપુસ્તકમાંથી ગોખીને, સમજ્યા વગર ગોખીને લખવું પડે એવું હજુ જો પૂછાતું હોય ને તો એ આપણે હજુ ક્રાઇમ કરી રહ્યા છીએ. ક્રાઇમ શબ્દ વાપરે. અત્યારે આપણે 40% તો કરી નાખીએ, 40% અર્થગ્રહણ આધારિત એ તો નહીં, એ અને સમજણવાળો તો રાખો. એટલે એના ઉદાહરણો પણ આ બહુ ડિસ્કસ થયા. જેમ કે કોઈક એવું કહે કે ભાઈ ત્રિકોણને 3 ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. હવે એવો ખાલી જગ્યા કેટલો થાય છે એમ પૂછ્યું, વાંધો નથી. પણ તમે પછી એને એવું પૂછો કે ખૂણો એટલે શું, તો એ ખબર નહીં. પણ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય તો કે ત્રિકોણ એટલે શું, તો કે એ ખબર નહીં. પણ ત્રિકોણના 3 ખૂણા એવું જે ગોખીને લખી શકે, એટલે એવા પ્રશ્નો આપણે પૂછવાના બંધ કરવા પડશે. ભલે થોડું મેમરી બેઝ ઓકે, એની મેમરી તો હોવી જોઈએ કશીક વાતને યાદ કરવાની. પણ પેલો ગોખીને અહીં આવી ગયો અને તમે પૂછ્યું ત્રિકોણની વ્યાખ્યા, ફટ દેને લખી કાઢી, તમે ખરું કઈ 2 માર્ક આપી દીધા. ત્રિકોણની અંદર બીજા ત્રિકોણોને પૂછતા કે આ ત્રિકોણના ત્રિકોણ છે, બીજો ત્રિકોણ કરવામાં આવે કેટલું થાય બસ એક્ઝેક્ટ. એ બધા લોકો એવું વિચાર તો કરે છે પણ એટલે બહુ ધીમી પ્રોસેસ છે. અને મને મારું જે ડિપ્રેશન હતું શિક્ષણ વિશેનું એ હમણાં હું આરસી પટેલ સાહેબને મળ્યું. એટલે એમણે મને કહ્યું કે રાખું ચિંતાનો વિષય છે યાર. તો કે જો ભારત પર કેટલા કરોડો, એટલે ભારત જો રાષ્ટ્ર તરીકે બન્યું તો પછી કેટલા લોકોએ શાસન કર્યું અને કેવા કેવા લોકોએ શાસન કર્યું, એમણે કેવા કેવા પ્રકારની શિક્ષણ પદ્ધતિઓ લાવી. આઝાદી તો હમણાં 77 વર્ષ થયા. તમે જો 400 વર્ષમાં જે બગડ્યું હોય એ 77 માં સુધરી નાખે. મને એમ ખાસ હું બહુ ચિંતામાં હતો કારણ આ ક્યારે બદલાશે. પણ 300-400 વર્ષથી તમારા મૂલ્ય ઉકળી ગયા હોય અને પછી તમે એવું કરો 70 વર્ષમાં પાછા આવી જાય તો વિચાર થાય. અને એમ કે તો બધા દેશોને એવું કર્યું છે કે આપણે અમેરિકાને ભલે કહીએ પણ અમેરિકાએ સ્ટ્રગલ કરી આવી ઓટોનોમી, થિંકિંગ ઓટોનોમી ડેવલપ કરવા. અમેરિકાએ સંઘર્ષ કેટલો કર્યો. એક દેશ એવો નથી જેને 400 વર્ષથી પોતાની શિક્ષણ પ્રણાલી પ્રમાણે કન્ટિન્યુઅસ કામ કર્યું. એટલે એમ કહેવાય ઓસ્ટ્રેલિયા એવું છે કે જેને બહુ ઓછા લોકોનો વિશ્વનું સ્ટ્રગલ કરવી પડે. ઓસ્ટ્રેલિયા એક જ એટલે જ. અને ઓસ્ટ્રેલિયા પાસે પેલું સંરક્ષણ બજેટ નથી ને, એટલે બધું બજેટ આમાં ફાળવી શકે છે. એ લોકો ઈચ્છે એટલે કરાવવાનું. અચ્છા, એક તેમણે કહ્યું કે સરકારમાંથી અમારે જે પરિપત્ર આવે ને એ બી એ જ લોકો જોવે. એમાંથી એ લોકો ડિસાઇડ કરે કે આટલું કરવાનું છે ને આટલું નથી કરવાનું. આટલું કરવાનું છે તો એ કયા ટીચરને, ધારો કે ભાઈ વકીલ તો કરવાની છે તો કયા ટીચર્સ નિર્ણય બેસે. આ વખત એમણે એ અમારી પાસેથી થોડું વધુ નહીં વાર્તા સ્પર્ધામાં નિર્ણાયકો બી એમ થઈ જાય. અમે શું કામ કીધું તો અને બરાબર જ થાય. પણ મોટાભાગે જે આવી સ્પર્ધાઓ જે શાળામાં કરવાની હોય એ બાલવાટિકા પહેલુંથી 3, 4, 5 અને 6, 7 અને એમાં ટીમ કઈ તો કે 4 ધારો કે હમણાં હવે ક્રિકેટ રમવાના છે છોકરીઓ, ક્રિકેટ રાખી જાય તો એમાં 6, 7, 8 છોકરીઓમાંથી જળ પૃથ્વી વાયુ એવી 4 ટીમો હશે. 4 ટીમ રમશે. એવી રીતે કબડ્ડી અને ખોખોમાં મિત્ર છોકરા છોકરી બધા એક ટીમ તરીકે રમી શકે. કબડ્ડી છોકરાઓ એટલા રમશે, ક્રિકેટ છોકરીઓ રમશે. એક સાથે આટલા મહિનાનો શનિવારમાં પહોંચી ના મળે. અમે એક માય પ્રોજેક્ટ ડે કર્યો. જે બધા લોકો પોતાના જે બધા પ્રોજેક્ટ છે એ બનાવે તો એનું મૂલ્યાંકનનું કામ રિઝર્વેશન આપ્યું. એટલે ગૂગલ ફોર્મ બનાવ્યું અને ગૂગલ ફોર્મ પ્રમાણે પણ શરત એટલી કે ખાલી નંબર નહીં, એ શા માટે ગમે એ જવાબ આપે તો એનું માર્ક ગણાય.
આ 14માંથી મને આ નંબર પહેલો ને આ નંબર બીજો એવું નહીં. તને કેમ પહેલો ગમ્યો એના માટે તારે કારણો આપવાના. એ કારણો પરથી નક્કી થશે કે તારો નંબર અપાય કે ના અપાય. છોકરાઓ જવાબ જોઈ શકે, જુદી રીતે જોઈ શકે. ધારો કે આમ તમે જોઈ આવો જાઓ એટલે એ જ વખતમાં તમારે એમની પાસે બીજા 4 કામ તો પડેલા જ હા. એટલે એમનો જીવ પેલા 4 પર હોય પેલા ને તો ઉત્સાહથી એનો પ્રોજેક્ટ સમજાવતો હોય ને આપણે ત્યાં કોઈ કે અરે મારી યુ ડેશ બાકી પેલા એવું લાગે. અને આપણે જ્યારે જોઈએ ને ત્યારે 20 સ્પર્ધાઓમાંથી એવું બને કે જે છોકરાઓ હોશિયાર કાયમ રહેતા હોય એવા 1000ના નંબર વારંવાર આવ્યા કરે. પહેલાની છાપ પડેલી છાપ આપણા મનમાં. હવે જો છોકરાઓ નિર્ણય આપે છે ને તો જે નંબરો બદલાય છે. બદલાઈ અને કસોટી એને એ રીતે જુએ કે જે રીતે એને જોવા એ તો સમય વર્તમાનમાં જ જોઈએ. આપણે કાપીએ પેલું છીએ અમે એમ. હા કે આ લોકો વાર્તા કરતા એમાં હતા કે ભાઈ તમારે આ જોવાનું એના ડબ્બો જોવાનું આ જોવાનું એને કઈ વાર્તા કઈ પસંદ કરી હાવભાવ કેવા હતા એની રૂબ્રિક આપી પછી એ લોકો 3 જણ બેસે પૂરા છૂટા પછી પેલો વાર્તા કે 3 જણ પછી ઉત્તરે રહેતા આવે અને અમે વિડીયો ઉતારવા કેમ અમે જોડે રહ્યા હોઈએ એટલે આપણને તો ખબર પડી જાય કે હા, આપણને એનું મૂલ્યાંકન એક પ્રકારનું મૂલ્યાંકન જ છે. અને જે આવે ને એટલે આપણને સમજાય કે આમાં કઈ ઉલટું વધારે તો સારું તમે હિડનલી ટીચર નહીં આપી શકો. તમે છોકરાઓ નિર્ણય લો છો તમે તમારે ચેક કરો બંનેમાં કેટલું કમ્પેરિઝન થાય છે. એકદમ તો ખબર પડે કે આ બરાબર ચાલે છે. સારું આપણે હવે ક્લાસમાં એકવાર ક્લાસરૂમ જરા કરીએ પછી મને ફરી આપણે सभी जिनके मतलब खंड अलग अलग है जैसे कि मैथ्स का अलग है, विज्ञान का अलग है, एसएस का अलग है, तो उसमें उसी सब्जेक्ट के जो सब्जेक्ट है उसी के 4 पार्ट ले लेंगे पहले. टीएलएम सभी क्लासेस वो सभी बच्चों ने बनाए क्लास में विजिट करके तो आप मुझे बताना. અંદર એમ જ લેપટોપ અને પણ કોરોના જે વિદ્યાર્થી છે એની અંદર વર્ગની અંદર છે સચિવ સોંપેલું છે. એવું તો કોઈ નહીં, પણ 5મા સુધી જો ના આવડતું હોય તો જે અમારા શિક્ષણથી બનેલા છે ને એમ એ કેવી રીતે વાંચી શકશે અને કેટલી સુધીનું વાંચી શકશે એ એને સમજાવવાનું. એવું એને કામગીરી ચાલવાની એટલે 8 સુધી તો એ થઈ જાય વાત. એની જે કામગીરી છે રિસેસ ટાઈમમાં કાં તો છૂટ્યા પછી એવી રીતે કરવાની અને એને પર્સનલ લઈને બેસવાનું કે તને આ નહીં આવડતું વાંચ અને લખ. એટલે જે વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન આવી જાય બરાબર. પછી વિજ્ઞાન આવી જાય, ગણિત આવી જાય, એ 3 વિષય આવી જાય. બાકીની તો ભાષાઓ અહીંયા. અને એના શિક્ષકો જુદા હોય કે કોઈ પણ શિક્ષક એ એક ભણાવે. શિક્ષકને ધારો કે 8મામાં કોઈ મધુર સર તરીકે એક શિક્ષક છે એ ભણાવે છે તો એમને 2 ભાષાઓ સોંપેલી છે, ના 3 ભાષાઓ સોંપેલી. એ વિજ્ઞાન ધોરણ 8 વિજ્ઞાન અને હિન્દી અને અંગ્રેજી ભણાવે. એમાં એ એમને 3 ભાષાઓ સોંપી. પણ એ ધોરણ 8માં જ વિજ્ઞાન કોઈ ભણે. આમ ચોક્કસ ટાઈમ ટેબલ આપેલું છે કે પછી હા, એમાં ટાઈમ ટેબલ છે. ટાઈમ અને દર મહિને બદલાય કે આખા વર્ષનું સરખું જ ટાઈમ ટેબલ? એ સરખું જ રહે, કોઈ ફેરફાર કરવા જેવું હોય તો થાય. यहाँ पे ऐसा निकलना पड़ता है हमें जाना है. और उससे ज़्यादा अच्छी बात ये है कि सब टीचर भी ऐसा है कि हमें घर जाने की जल्दी नहीं है. हाँ ऐसे सब जगह होंगे, एक तो होंगे, ऐसा नहीं होगा, मगर मोस्ट प्रोबेबली सब टीचर लेट तक यहाँ पे रुकते हैं. और ये जैसे कमिटमेंट्स कम होंगे फिर ना, नियर बाई एरिया से होंगे, नियर बाई एरिया से ही होंगे, नियर बाई होंगे ना, फैमिली को लेके भी उतना ज़्यादा उनका कुछ रिस्पॉन्सिबिलिटी मगर वो नहीं, ऐसा अगर ऐसा होगा दे गिव फिर भी વાયુવાળા જ કરવાનું, વાયુવાળા જ સ્ટીક કરવાનું એવું છે ને. બીજા ગ્રુપ વાળા ટીક ના બીજું ગ્રુપ મતલબ એ પ્રમુખ એટલે બીજાનો ગ્રુપ આવી જોઈએ. ના એ પ્રમુખ જે રીતે શકો ને એ દરેક ગ્રુપમાં છે.
એટલે એક જે મેઇન લીડર હોય એ ચેક કરવા એ ટીક માર્ક કરે. ના એટલે જો આ જે ટીક માર્ક કરેલું છે ને એ લીડર એ લીડર અને એના પછી આ જે બધી કામગીરી ચેક કરવાના ને એ main જે છે. અહીંયા ટીક માર્ક હોય અને ના થયું હોય તો માર્ક કપાઈ જાય એટલે ખબર પડી જાય કે આ રોંગ કરે ચાલો. એવું જનરલી થાય. હા એવું થયું છે. આજે તારીખે આ બીજી તારીખનું નથી બીજી તારીખનું તો એ લોકોના વાયુમંડળના માર્ક કપાઈ જાય. અને અત્યારે તમારો મેઇન લીડર કોણ છે સ્કૂલમાં ભણતો હોય? રીતેશ. એ ખાલી ચેક કરે અને એક ભાઈ રોજ ચેક કરે. બેન કોણ? એ રોજ ચેક કરે લીડર કે અઠવાડિયામાં એક બે વાર રોજ ચેક કરે છે ફટાફટ. એટલે મોર્નિંગમાં પછી કામ પત્યા પછી આપણે જે પ્રાર્થના શરૂ થાય ને એ વખતે હવે એને ચેક કરતા 5-10 મિનિટ તક બને. એટલે પ્રાર્થના પહેલા બધા કામ પતાવી. હા પ્રાર્થના પહેલા બધી કામ પૂછે અને આમાં સફાઈ પ્રાર્થનાનો બેલ પડે ત્યારે જો કામગીરી બાકી હોય ને તો એ ઉઠીને કામ કરે. પછી કામ ના એ કામ છોડી દે. એ રીસેટ ટાઈમમાં કરી લે એ દિશા. અને આ કામ સ્કૂલ થાય શરૂ થાય એ પહેલા જણ કરી લેવાનું અને રિસેસમાં કરે અને છૂટ્યા પછી કરે. તો સ્કૂલ શરૂ થાય પહેલા એ લોકો આવી જાય. સ્કૂલ ક્યારે શરૂ થાય? 10 વાગે ખુલી જાય. અમે તો 9:30 અહીં તો ખોલી દઈએ છીએ. અમે તો વહેલાની સાફ સફાઈ કરે. અમે કરતા હતા એટલે અમને ખબર છે કે એને જઈને તમે ત્યાં સરકારી હું એક ત્યાં સરકારી સ્કૂલમાં જ ભણ્યો. 10:30 શરૂ થાય ને તો અમે શું કરે 9 થી 10 ની વચ્ચે જતા રહે અને જે સોંપ્યું એ કરતા રહે. કેબિનેટ એ જ લોકોની જે બધા કેટલા પ્રમુખ સચિવ એમાં બધા પ્રકારના લોકો એટલે જોઈએ કે ભાઈ શિક્ષણનો પ્રશ્ન આવેલો આવું થાય છે. વચ્ચે તો એવું કહ્યું કે શિક્ષણમાં બરાબર શીખવાના બધું પોતાના તમે ભણાવ તો લઈ શકો પણ એમાં એવું જે થતું હોય તો તમારે જોવું પડે કે કયા પક્ષે મુશ્કેલી છે. એવું આપણે થોડુંક વચ્ચે પાછું કહી શકીએ એવું કે આપણે ના બોલી શકીએ એવું નહીં પણ ધ્યાન એવું રાખવાનું કે જો એમને નિર્ણય લેવાનો હોય તો મુખ્ય જવાબદારી શીખનારની તમે એમના ના ના અમે ટીચર તરીકે કમ્પ્લેન કરીએ છીએ કે ભાઈ તમારો તાસ બદલાય તો ધારો કે ભાષાનો તાસ છે એ લેવા માટે ત્યાં જવાનું છે ત્યાં કેટલાક છોકરા લેટ આવી જાય એવી આપણી બી કમ્પ્લેન હોય ને તો એ લોકો એનું સોલ્યુશન આપ્યું દરેક શિક્ષણ સચિવની જવાબદારી છે એના વિદ્યાર્થીઓ ત્યાં લઈને સમયસર પહોંચવું. 3 થી 8માં ટીચર ક્લાસમાં એ લોકો બધું શિક્ષકોને કહેવાનું આપણે ગ્રુપમાં જ પહેલાં તો ગ્રુપમાં જ કહેવાનું ગ્રુપના લીડર એટલે કે એટલે એ એમના શિક્ષકને કે એટલે એ શિક્ષક જે હોય એ પ્રમુખ ને અને આ પ્રમુખ કામગીરી જે શિક્ષક કે ગ્રામોત્સવ અમે અહીંયાથી 6 વાગે નીકળી જઈએ તો ગામે અડધા કલાકમાં પહોંચી જઈએ એટલે સામાન્ય કરવાની એવું બધું કરવા આવે એટલે અડધા કલાકની અંદર એના પછી 6:30 ની આજુબાજુ શરૂ થઈ જાય ગામના ચોકમાં. હા એ બધું એટલે દરેક ગ્રુપના ડાન્સ પછી ધોરણ વાઇઝ ડાન્સ અને બાકી બધી જે અલગ એમની પોતાની રીતે જે કૃતિ કરે એ કૃતિ તૈયાર હોય શિક્ષક કરાય અને અત્યાર સુધી તો ડાન્સ માટે ડાન્સ શિક્ષકો કોસ્ટ્યુમ અમે તૈયાર હોય
એટલે પોતે જે ટીએલએમ બનાવે પોર્ટફોલિયો આ લોકોને જે પ્રજ્ઞાવાળાને પોર્ટફોલિયો રાખવાનો ફરજિયાત. આ ફાઇલ આપણે રાખતા હોઈએ છીએ. ઘણા લોકો ફાઇલ રાખે, ઘણા લોકો આવી થેલી રાખે. દરેક થેલી ઉપર વિદ્યાર્થીનું નામ હોય. એ લોકો કોપી કરે ને પછી એ લોકો એની મેળે અહીં કાગળ નથી. સમજાય? આ જેમ મોટી વસ્તુ રૂમમાં ચડાવવા માટે લાવ્યા હોય તો તે અહીંયા ચડાવવામાં. એવો કેમ ભાર નથી? આ લોકો દફતર લાવો ને દફતર નહીં લાવો. પેનલનો કેવી રીતે ઉપયોગ કરો છો? આના માટે પણ રૂમમાં એક સચિવ બનાવ્યા છે જે સચિવાઈ શિક્ષકે જે પ્રવૃત્તિ લખી હોય ને કે ટેલિગ્રામ કે ટેલિગ્રામ બોલ ટેલિગ્રામ દરેક નાખી એ પહેલા જે બોર્ડ હતું ને અહીંયા પ્રોજેક્ટર બોર્ડ હતું એના માટે ટેલિગ્રામ એપોમાં નાખી દરેક અને જે મટીરિયલ આવે ને એ લોકો ડાઉનલોડ કરી અને તૈયાર રાખે. એટલે શિક્ષક આવે એટલે તૈયારી એમાં હોય છે ને બધું વાંચો. પહેલા તમે ખોલી કમ્પ્લીટ રાખેલું ટીચર બનાવવાના હોય એ આવે ચાલુ થશે. કરી એમાં મૂકવાનું છે મોબાઈલ નંબર ને બધું ના એ તો સ્કૂલનું જે એકાઉન્ટ છે એ જ નાખે એ રીતે જ કરવું. નવો ઉપયોગ કેવી રીતે કરો ને એ મારે જાણવું. ટેલિગ્રામ નામ સારું સીધી પીડીએફ ખુલી ટીચર કઈ જરૂર હોય તો આનો ઉપયોગ કરી શકે. ભણાવવા સિવાય કયા કયા કામમાં ભણાવવા સિવાય તો અંગ્રેજી જે આનો ઉપયોગ એમાં 6 કોઈ પણ મટીરિયલ નાખવાનું હોય ને તો એ શિક્ષક આજે છે ને બધા પ્રેક્ટિસ પેપર ને એમાં જે શક્ય જરૂર હોય ને બધું ટેલિગ્રામ તો મોબાઈલનું છે. મોબાઈલ ઉપર કોઈ નંબર કનેક્ટ કર્યો છે. આમાં જે શાળાનું જે છે ને પીડીએફ સીધી એન્ટ્રી તમારો કેવું છે તમારે આ સાદું ગણિત છે કે તમારે કોઈ પણ કામ ક્લાસમાં કરવું જ હોય તો મારે ટ્રેનિંગ આપવાની 6 કલાક ઊભું રહેવાનું છે. આ બાજુ મ્યુઝિકમાં તમને આ તબલાને બધું કોણ છે? એ ટીચર છે સંગીત ટીચર એ પીએમસી બરાબર સંગીત ટીચર સ્પોર્ટ ટીચર અને કોમ્પ્યુટર ટીચર આમ પહેલા તો અમારા જે સંમેલન છે એને બધાને મદદ કેવી શીખ્યા છે કે તો જાતે એકદમ શું કહેવાય ગ્રુપની અંદરથી કે એ રીતે શીખે તને આવતું હોય તો તને આવડતું શીખવાડી.
ગ્રુપની અંદર જ છું કે જો તમને આવડતું હોય તો તમે મારા મિત્ર આવજો તો હું તમારા જોડે આવું અને તમે કહો કે તને આ કેવી રીતના આવડે તો એ પછી મને કે તમે કહો કે આ રીતના કર તું આ રીતના પ્રેક્ટિસ કર તો તને આવડી જશે. વિદ્યાર્થીઓ બહારથી આવે મોરવાડિયાના વાડી કેટલા કિલોમીટર એરિયા એનો 10 કિલોમીટર 10 વાડીથી 10 કિલોમીટર આવે છે. પછી મોરવાથી આવે છે આવવા માટે શું કરેલું? વાન કરીને સ્કૂલ તરફથી કે એમની પોતાની ચિત્રણ અહેવાલ નાગરિક બનાવો એટલે એમ વાર્તાકથા મશીન બનાવવાનું કોઈ સ્કૂલ મશીન બનાવવાનું કોઈ આપણે ગયા આજે બધા અમે એક શનિવાર એ શનિવારે રાખેલું તો એના બધા જે વિચારો જેમ જેમ આવતા ગયા ને એમ નવા આ વિચાર પૂછે એટલા ସବୁ ગમતું ના જે પેલા શિક્ષક હતા ને ગોધરાના છે બીજા થરવાના છે આ લાગે છે તે મારા મોરવાના ગામના પણ આવડતી રોકાતું કોઈ અહીં હોય તો નહીં કોઈ રહેતો ખરો ના કોઈ તો રાત્રે સ્કૂલ સમય પછી જો કામ થાય તો બધા એની અંદર જતા રહે. અને જે બાકી છોકરો આવે સ્કૂલ સમય પછી તો બહારના પણ એ લોકો કારણ કે એની વાન ગામના હોય તો રોકાય. ગામના લોકો અને હવે એમાં કેવું કર્યું છે ખાલી આમ છેલ્લું વર્ષ છે ને મારે 2 મહિના થયા એટલે આમાં બધા છોકરાઓ થાય ને એમાં એક દિવસ સ્કૂલની અંદર રાત્રે પ્રોગ્રામ કરવાનો વિચાર રાત્રે અને અમારા તમારા સાહેબ લાગી શકે ખાલી સાયકલ બનાવી છે ના એ પહેલા અમને ગણિત વિજ્ઞાન ભણાવતા કારણ કે ટીચર નતા લાગી ગયા પણ અત્યારે અમે ભગવદ્ ગીતા બનાવે છે અને જે બધા પરીક્ષાના લક્ષ્ય હા એના મેમ્સ ને એના બધી પરીક્ષાઓ એ પાસ કરી હવે આવી છે જૂની વસ્તુઓ લઈ આવ્યા હતા ક્યાંથી? એ બાળકો જોડતું મંગાવી હતી કે તમારી જોડે ઘરે બોલો ફેસબુક પર બધું શીખાણી વસ્તુ હા એ લોકોએ સાયન્સ ફેર 26મી જાન્યુઆરી કર્યું હતું ને એના એવું કર્યું હતું મેડમ એક્ઝિબિશન કે જે વસ્તુ અત્યારે ભૂલાઈ ગઈ છે પહેલા હતી એનું એક્ઝિબિશન કર્યું હતું. ચાલો આ સંગીતનો રૂમ છે આમાં હાર્મોનિયમ જેના આપણે જ્યારે સંગીતનો તાસ આવે ત્યારે બાળકો આ હાર્મોનિયમ શીખવાડે છે. કોઈ પણ વસ્તુ છે કોઈ પણ વસ્તુ છે અને એમાં સંખ્યા વધારે એટલે બે ગ્રુપ પાડેલા કે અગ્નિ અને વાયુ 2 ગ્રુપ અહીંયા આવે અને પૃથ્વી અને જળ 2 ગ્રુપ કોમ્પ્યુટર ઠીક આ બધું સ્પોર્ટ્સ સ્પોર્ટ્સનો ક્લાસ તમારે એટલે આમ જુદો હોય હા હોય જુદો જ છે અને કેટલા અમને પીરિયડ હોય કે પીરિયડ હોય હા 30 મિનિટનો પીરિયડ આવે અત્યારમાં ગણિત ભણવાનો અહીંયા નોન જવાનું બેસ્ટ છે 12 કે એટલા કિલોમીટર થાય છે જો પછી વિજ્ઞાન સેમેસ્ટર પાસે વાગે અહીં બધાને ગ્રુપમાં બેઠા આનું રાગ સેટ કરો 4 ગ્રુપ છે તો 4 ગ્રુપમાંથી રાગ સેટ કરવા દન રાગ સેટ કરીએ એટલે બધા નક્કી કરે કે આ ગ્રુપ 4 ગ્રુપને વાળા ગ્રુપ દવડાવવા અને પછી શિક્ષક અને 4 ગ્રુપ નક્કી કરે કે કોમન એન્ટ્રન્સ સરકારની બધી જે આ બાળકની આ સ્માર્ટ રીતેશ પાંચમા ધોરણમાં
પાંચમામાં આવે ને એટલે એ પાંચમા ધોરણની અંદર આવે છે પરીક્ષા બરાબર છે પાંચમા ધોરણ માટે હા સીઈટીની પરીક્ષા પાંચમા ધોરણ માટે પ્રાર્થના મંડળની બાકીના 3 ના એ મહિનામાં જ્યારે સંસદ થાય ને એ વખતે ચેક કરવા ઉભા છે અને કમ્પ્લેન નાનું છે તો પણ પાછી આવે છે કેમ બહાર નથી મજા આવતી ક્લાસમાં નથી મજા આવતી તને આવડે છે શીખવાડે છે એવું થાય છે શું શીખવાડે છે આલ્ફાબેટમ શું શીખવાડે છે એકલો શું શીખવાડે છે એકલો શીખવાડે છે તો તને આવડી ગયો છે 1 થી 50 પેલા બાળકને પાછું આપે એટલે ફરીથી સારી રીતે ભૂલ આપણે રમવા માટે મ્યુઝિક ટીચર એક બાજુ મ્યુઝિક ને એક બાજુ સ્પોર્ટ્સ એટલે સ્પોર્ટ્સ ટીચર બધાને ટાઈમ ટેબલ પ્રમાણે કરેલું છે બધા સંગીતના મહિનામાં અઠવાડિયામાં 1 તાસ તો આવી જાય દરેક ધોરણનો 1 તાસ એટલે એની જે ઈચ્છા હોય એ વાજિંત્રી શીખવામાં આવે છે કોઈને હાર્મોનિયમ શીખવે કોઈને તબલા કોઈને ઢોલક એટલે એક જ ટીચર બધું શીખવાડે બધા ધોરણમાં એટલે અમે અત્યારે ટાઈમ ટેબલ એવું કર્યું છે કે જે ગ્રુપ પાડેલા છે ને એમાં જ ધારો કે 2 ગ્રુપ અહીંયા મ્યુઝિકમાં હોય તો બે ગ્રુપ સ્પોર્ટમાં હોય કાં તો 2 ગ્રુપ કોમ્પ્યુટરમાં એવી રીતે સોમવાર હોય તો જળ અને પૃથ્વી એ રમત હોય અને બાકીના જે વાયુ અને અગ્નિ હોય એને સંગીત આખો દિવસ ના અડધો કલાકનો તાસ પાડે જ્યારે 4 ની રિસેસ પડે 4 વાગે પતે એટલે જળ ગ્રુપ ને પહેલા રમત હોય તો મને એ ફેરે પછી અમને સંગીત અમારે સંગીત આવે કોમ્પ્યુટર આવે અને પહેલા 1 થી 5 ના ક્લાસરૂમમાં 10 ના ક્લાસરૂમમાં ભારત પર અચ્છા આ બેમલો ને આ તો બાલવાટિકા મેં એવું છે 1 વર્ષ નાનો ઓહો પણ એમને આવે છે સ્કૂલમાં સરથી બરાબર કામ તો એવા તો ઘણા બધા છોકરાઓ છે એક 7 નંબર એક 8 નંબર સ્કૂલમાં આ લોકો આખી આ 3 વર્ષની હતી ત્યારથી આવતી યાદ છે ને તમે તો દેખાતા જ નહીં ત્રણ વર્ષના હતા ત્યારથી આવે છે એક પણ ભાગ એવો નથી કે જેને તમે યુટિલાઇઝ નથી કર્યો ક્યાંક ને ક્યાંક દરેકનો હજુ ચાલુ જ છે પ્રોસેસ અહીંયા છે ને આપણે થોડી સામે છે
બધું બનાવવાનું અને પેલામાં જે અક્ષરો લખાય ને એ બધાની મિરર ઇમેજ આમાં છે. બે બાજુના વર્તુળ એવું કરવાનું નથી જે વિચાર આવે એમ કરવાનું. બરાબર. આ એક બરી સરસ મને શાંતિલાલે કીધું આખો રનવે ને એવું બનાવીએ છીએ સરસ. તમારે બહુ મોટી જગ્યા તમને આ બિલ્ડિંગ બનાવવાનું થયું ને નેચરલી આપણી હદ તો અહીંયા જ હતી આજે કોટ કરેલું એ જ. બરાબર. અને આ બી જમીન ગામે હમણાં જ આપી. હા એ કીધું મને માપતા હતા પેલા કાકા હતા જેમને વાડું બનાવેલો જ હતો. શું કરો છો માપતા? એટલે આ બસ હવે લહેર બનાવવાની છે રૂમો મોટા મોટા આવી ગયા છે કે ખરી જાઓ પાછા થોડા તમારે ઘાસ ને બધું બધું થઈ જાય તમે ખફ્યું છે કે નહીં તમારા આ બધું આવ્યું છે કે નહીં પીછે આના એક નહીં આના એટલે મને વિચાર આવ્યો કે વાત સાચી છે જેટલું પાછા ખસતું એટલું મેદાન વધારે પડશે ખસી જઈએ તો એમને એમનું ઘાસ ને બધું હટાવી દીધું લગભગ 10 ફૂટ આપણે જમીન એમાં કોઈ એ દાતા છે મેં જમીન આપી છે એવી આ તો મારા સિવાય તો કોઈ ખબર નહીં તો તરત જ શિફ્ટિંગ કરી દેવાનું એ વસ્તુમાં તો છે કે તમે કહો એટલે થઈ જાય सपोर्टिंग को गाँव वालों से मिल रहा है. आप पहले प्राइमरी स्कूल तो पंचायत से करिए पंचायत हमारी અહીંયા નથી પાછી આ એક નાનું ગામ છે પંચાયત નથી સર બધા કહીએ ને ફરવું એટલે ફરવું જ છે આ તો એટલે બેઝિક આપણી 450 થી કદાચ અહીંયા 200 જેવી સંખ્યા આપણી એવી હશે એટલે બધા બહારથી આવે અને એમ બી તો બહારથી આવે છે એમ કહું છું ત્યારે પણ એટલે આમ તો આખું ગામ જ અમેરિકા છે બધા જગ્યાએ એના ભાવનગર બોટાદ યુપી મહારાષ્ટ્ર એમથી જઈને બધા પણ બધાની યુનિટી સારી ને તો આમ આખા વિસ્તારને એવું લાગે છે કે ભાઈ આ જગ્યા છે આપણા માટે પ્લસ પોઈન્ટ સારા માટે કરે છે બાળકોનો વિકાસ થાય છે જ્યારે જે થઈએ એસઆઈઆર બધું ચાલે કઈ ગામમાંથી બધા છોકરા બનાવવા આવી જાય અમને પેલું બર્ડન કશું એવું લાગે નહીં અને એવું કશું ફોર્મલે કશું નહીં અમારે એની જે બધાને મુશ્કેલી પડે કે કશી ફોર્માલિટી નહીં આના પછી આમ એવું કઈ મેં હમણાં અમને જ કીધું કે આપણે જેને શિસ્ત માને છે એ સાવ અશિસ્ત છે જે આ કરવાની જરૂર છે હવે આજે બધું થશે એ બધું મધ્યમ ભોજન લાલજીભાઈ જેનો અહેવાલ સારો હશે ને 400 પોઈન્ટ પ્લસ મળશે સીધા ડાયરેક્ટ 100 પોઈન્ટ અને જેનો નબળો અહેવાલ હશે એને -25 કિચન ગાર્ડન રાયણનું છે રાયણના પાના બહુ નાના હોય એ જ છે જુઓ ને ચેક કરી રાયણ છે જેમિની પૂછો ચેટજીપીટીને પૂછો આગળના બજેટ તૈયારથી લાગ્યો
આ બધું નહીં ચાલતું, નહીં અડતું. જો વ્યવસ્થિત પેલા છોકરાને સેટ નહીં થયું. હવે ઉપર બસ હાર્દિકથી સેટ નહોતું થયું એટલે બાકી તમે એમ જાણો મને બતાવો સાહેબ કે તમે જાતે કરાવો કરો છો. અમારે વિજ્ઞાનની અંદર રાખી સાહેબ બનાવે ને તો અમે ધારો કે ધોનીનો પાઠ હતો તો એની અંદર પુસ્તકની અંદર ખબર પ્રવૃત્તિ એવું કરીને પોઈન્ટ કરીને ને બધી એ બધી પ્રવૃત્તિ અમે એક ક્લાસમાં પહેલા બે તાસ આવે નાના છોકરાના ગુરુ બે તાસ આવે એટલે પહેલા તાસની અંદર અમે શું કરીએ એ પ્રવૃત્તિમાં એ રચી ગયા ધારો કે 10.2 છે તમારે 10.2 હા એમ એટલે પછી ગ્રુપ વાઇઝ અને હવે એવું કર્યું છે કે તમારા ગ્રુપની અંદર તમે કેટલી તમારી પ્રવૃત્તિઓ રજૂ કરો છો એના પ્રમાણે કયું ગ્રુપ જીતે છે પ્રવૃત્તિ નવી નવી કરે એટલે એમ નહીં તે વેચી દીધી તો પછી કેમ વેચી દીધી એટલે રિષુભાઈના તાસની અંદર અમે અહીં ભેગા થઈશું બધા આ જે એમપી છે પછી વારાફરતી મૂળ લઈને આવ્યો પછી મારા પછી આવ્યો એટલે બધા એ જે અમારી જે કૃતિ રજૂ કરીને અમે એની અંદરથી ધ્વનિને લગતું શું હતું ધારો કે આ પાણીમાં ધ્વનિ પ્રસરી શકે છે તો એના માટે એક તપેલું લીધું એની અંદર પાણી ભર્યું અને બેલ પકડાવ્યો તો સાંભળી જવાનું હા એ બધા પ્રયોગો કરીને એના શું સાબિત થયું એ નક્કી એ બધા જે ના આગલે દાડે 1-2 કલાકની અંદર જ અરેન્જ કરી લેવાનું ના હોય તો અમુક વસ્તુ એવું હોય તો એ પ્રયોગ નહીં કરવા સમજાઈ દેવાનું જે અવેલેબલ જે વસ્તુ મળે છે એ મળી તરત કરવાનું ભાગ લો અને 26મી જાન્યુઆરીના દિવસે લગભગ કુલ 100થી વધારે પ્રયોગો અમે કર્યા છે એવી કૃતિઓ રજૂ કરીએ બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બધા તમામ 26મી જાન્યુઆરીના દિવસે લગભગ કુલ 100થી વધારે કૃતિઓ અમે બાલવાટિકાથી ધોરણ 8 વાળા કોઈ વિદ્યાર્થી સમજ ના પડે એટલે કામ ના થઈ 5 કે 7 પ્રવૃત્તિ છે અમારી કોઈ વિદ્યાર્થી સમજ ના પડે એને જે સમજણ પડે એ સમજાઈ દેવાનું પછી અમારા જે સાહેબ હોય ને એ પ્રવૃત્તિ ફરીથી સમજાય કાં તો એમ પૂછે કોને સમજાય એ આગળ આવીને તમે સમજાય એને સમજણ પડે અને એને ના કરે એનું જો ખોટું પડે તો છેલ્લે કઈ શીખવા આવી 5 થી 8 ભાગ લઈ વિજ્ઞાન બધા ભાગ બાલવાટિકા વાળા એ નાની રેલગાડી બનાવેલી એ બધું બનાવેલું એમને સમજ શકતી એવું કોઈ ફરજિયાત નહીં તું આજ કરે એને જે મનમાં આવ્યું એને બનાવી આ પ્રદર્શનની અંદર જે વિજ્ઞાન મેળા વિજ્ઞાન વિશે એને જે યોગ્ય લાગે પણ વિજ્ઞાન ના લગતું હા વિજ્ઞાન જેમ કે આ એક બાળક તો પેલો કાચકો નહીં કાગળના ટુકડાની જોડી આકર્ષણ અપાકર્ષણ એના એક ધન આયન બને એક ઋણ આયન ગુજરાતી હજી પેસર મળી ગયા કેમ્પસ કરો હવે આપજો હા અને હવે આ કોડ જે છે એ કાઢી નાખવાનો છે અને આખું જ લઈ લેવાનું છે જેમાં આજે દિવાલ સાઈડમાં નાની પાળી કરેલી છે ત્યાં રનિંગ માટેનું એ બનાવવાનું છે પછી અહીંયા લાંબી કૂદનું મેદાન બનાવવાનું છે ખોખોનું વોલીબોલનું કબડ્ડીને એવું બધું ઘોડા હા એ જે દિવાલ છે ને એ આ જે તારની વાડ છે ને ત્યાં કરવાનું અંગ્રેજી અને હિન્દી અત્યારે આ થોડા અંગ્રેજીનું પેપર લખવાનું હવે પહેલો જે 30 સ્ટેપ છે